નગરામાં વિઠ્ઠલભાઈ પ્રભુદાસ પટેલ હું રજૂઆત કરું છું કે નગરામાં માલાવાડા રોડ છે તેની અંદર તળાવમાં એસકેપ આવેલો છે. એ એસકેપની ધાર ઘસાઈ ગઈ છે અને હાલ મોટું વાહન જઈ શકે તેમ નથી. દૂધ મંડીના વાહનો પણ જઈ શકે તેવો સંજોગ નથી. અગર અમારા સોજીતા પેટલાદ આણંદ તમામનો રોડ 15 થી 20 કિલોમીટરનો ફેર પડે તેવો રોડ છે, છતાંય દવાખાનામાં જઈ શકાય તેવી સંભવ નથી. છે કે માલાવાડાથી નગરામાં તેમજ તાણજાને જોડતો રસ્તો, જે રસ્તા ઉપર મહી કેનાલનું પાણી તળાવ તરફ આવે છે તેની ઉપર બનાવેલું એક ગણનારું છે એસ્કેપ, જે આપણે જોઈ રહ્યા છીએ. હાલ ત્યાં કેટલાક ખેડૂતો આવ્યા છે. તેમનું કહેવું એવું છે કે અહીંયા આગળ એક બાઇક ફસાયું હતું, જેને કોઈ માલહાલની નુકસાન થઈ નથી, પરંતુ ત્યાં માજી સરપંચ નગરામા ગામના હાલ જેઓ, નામ શું ભાઈ આપનું? સંજયભાઈ. આપને શું રજૂઆત હતી? આપણે ગામના નાગરિકો એવું કહેતા હતા કે વારંવાર રજૂઆત કરતો હું એમના સ્થળે પહોંચ્યો છું અત્યારે, અને અત્યારે મોટું ગાબડું પડી ગયું છે અને મેન રોડ નગરામાંથી માલાવાડા જતો રસ્તો છે અને અંદરથી આવું આવું થશે તો મોટું ગાબડું કે ગાડી બાડી અંદર ફસી જાય એવું લાગે છે. બરાબર. અને એસટીઓ પણ બંધ છે એવું કે. હા, તો એક બીજા ખેડૂતનું પણ આપણે નિવેદન લઈશું. હા, આપનું નામ શું? રણજીતસિંહ ગોહેલ. આ રોડ ઘણા સમયથી પાસ થયો છે પણ કોઈ જોવા આવતું નથી. 2 વખત રોડ સાફ કર્યા પણ સાયડો નથી, કશું નથી. અત્યારે મોટું ભરખાડું પડ્યું છે અને મોટું નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે અને ઘણું બધું વિચાર્યું છે પણ અમારું વિચારેલું નિષ્ફળ ગયું છે. આપણી રજૂઆત શું છે કે સરકાર જો આને જલ્દી તાત્કાલિક જરૂરિયાતમાં યુદ્ધના ધોરણે કરે સાચું, નકર નુકસાન